11, 12, 13, 14, 16, 17, 18 ને 19. પગાર થઈ ગયો કા? હા અને આ 20. ક્યાં જાવ છો તમે? મમ્મીને પૈસા આપવા. તમે દર વખતે મમ્મીને કેમ પૈસા આપી દો છો અને મને કેમ નથી આપતા? તમને શું લાગે છે હું ઘર નથી ચલાવી શકતી? દર વખત મમ્મીને તમે 20,000 રૂપિયા ઉપાડીને આપી દો છો. ખબર નહીં કેટલાય રાખી લેતી હશે. તને એવું લાગે છે કે હું મમ્મીને જે પૈસા આપું છું એમાંથી મમ્મી પૈસા રાખી લે છે? હા તો હિસાબ તો તમે કોઈ દી માંગતા નહીં એની પાસેથી. પાકું છે ને રાખી જ લેતી હશે. હા યાર, એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. અને હું એના પાસે હિસાબ તો ક્યારે માંગતો નથી. તું એક કામ કર, ડાયરી અને પેન લઈ આવ. આજે છે ને આપણે હિસાબ કરીએ કે મમ્મી કેટલા પૈસા રાખી લે છે. હમણાં જ લઈને આવું છું હું. આ તો 20,000 નો હિસાબ લખ. હું છે ને એને 20,000 રૂપિયા આપું છું. હા લખ તો 5,000 રૂપિયાનું કરિયાણું, 5,000 નું કરિયાણું, 2,000 રૂપિયા લાઇટ બિલ 2,000 લાઇટ બિલના, અને 3,000 દૂધવાળાના, અને 3,000 દૂધવાળાના, 6,000 રૂપિયા LIC ના, તારી મારી અને સિયાની, 6,000 ની LIC, અને હા 1,000 રૂપિયા ગેસ સિલિન્ડરના. 1,000 રૂપિયા ગેસ સિલિન્ડરના. કેટલા થયા? 1 સેકન્ડ. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 6 16 ને 1 17, 17,000 થયા. 17,000. અને હા 50 રૂપિયાની આપણી ડેલીની શાકભાજી આવે છે લીલી, તો 50 રૂપિયાની રોજની તો 1,500 રૂપિયા થયા મહિનાના. અને 1,200 રૂપિયા આપણી આવલી બહાર સાફ સફાઈ વાળી નથી આવતી એના, તો હવે કેટલા થયા? 19,700. 19,700 બરાબર ને? આ તો વૈધા કેટલા? 300. અને હા વચ્ચે મહેમાન પણ આવી જાય છે, તો એના માટે નાસ્તો ઠંડુ એ ક્યાં જશે? શું થયું? આ 20,000માં આખું ઘર ચલાવે છે મમ્મી. વર્ષોથી ચલાવે છે અને હું જોઉં છું, એટલે મમ્મીને હું પૈસા આપું છું. પણ તને લાગે છે કે મમ્મી પૈસા બચાવી લે છે, પોતે રાખી લે છે. 40,000 પગાર છે મારો, એમાંથી 20,000 મમ્મીને આપું છું. કેમ કે ખબર છે મને 20,000માં મમ્મી આખું ઘર ચલાવી લેશે. અને તને એવું લાગે છે કે તું આ પૈસામાંથી આખું ઘર ચલાવી લઈશ, તો પૈસા તું રાખ, હું મમ્મીને ના પાડી દઈશ. સોરી, તમે આ પૈસા છે ને મમ્મીને જ આપી દો. હું ખોટું વિચારતી હતી મમ્મી વિશે. બહુ અઘરું છે આટલા પૈસામાં ઘર ચલાવવું. જેટલો ઘરમાં ખર્ચો છે ને એનાથી તો વધારે જ વપરાઈ જશે મારાથી. તમે છે ને એટલે મમ્મીને જ પૈસા આપી દો. અને હા સોરી, મને માફ કરી દેજો. હું ખોટું વિચારતી હતી આપણી મા વિશે. કાંઈ વાંધો નહીં.